અહીં આપણને પૂછ્યું છે કે કઈ રેખાઓ સમાંતર છે. આપણને રેખાના 3 જુદા જુદા સમીકરણ અહીં આપ્યા છે. જો તેઓ સમાંતર હશે તો તેમના ઢાળ સમાન થશે. આમ આપણે આ દરેક રેખાનો ઢાળ શોધવો પડશે. તો સૌપ્રથમ આપણે તેમના ઢાળ શોધીએ. જો કોઈ પણ 2 રેખાના ઢાળ સમાન થશે તો તે રેખાઓ સમાંતર થશે. તો ચાલો રેખા એ થી શરૂઆત કરીએ. રેખા એ નું સમીકરણ આપ્યું છે 2y બરાબર 12x વત્તા 10. બંને બાજુએ આપણે 2 વડે ભાગીએ. તેના માટે દરેક પદને 2 વડે ભાગવું પડશે. માટે આ નીકળી જશે અને આપણને મળશે y બરાબર 12 ભાગ્યા 2 બરાબર 6x વત્તા 10 ભાગ્યા 2 બરાબર 5. અહીં આપણને જે સમીકરણ મળ્યું તે ઢાળના સ્વરૂપમાં છે. y બરાબર mx પ્લસ b. આ સ્થિતિમાં ઢાળ થશે 6. આમ રેખા એ નો ઢાળ મળ્યો 6. આ રેખા એ નો ઢાળ છે. હવે આ સમીકરણ એ ઢાળના સમીકરણના સ્વરૂપમાં જ છે. ચાલો હવે રેખા બી માટે જોઈએ. રેખા બી નું સમીકરણ આપ્યું છે y બરાબર 6. આપણને થશે કે આવા સમીકરણમાંથી ઢાળ કઈ રીતે શોધી શકાય. જો ઢાળના સમીકરણને આપણે આ સમીકરણ સાથે સરખાવીએ તો તમને થશે કે x વાળું પદ ક્યાં ગયું. આ ઢાળના સમીકરણના સ્વરૂપમાં જ છે, પરંતુ તેને આપણે જરા જુદી રીતે લખીએ. y બરાબર 0x વત્તા 6. આપણે અહીં x વાળા પદને 0 સાથે ગુણેલું છે, માટે અહીં ઢાળ 0 થશે. તેથી રેખા બી નો ઢાળ બરાબર 0. આ રેખા બી નો ઢાળ છે. y બરાબર 6 છે તેની સાથે આપણે કઈ સંબંધ નથી, કારણ કે આપણે x માં કેટલો ફેરફાર થાય છે તે મહત્વનું નથી, પરંતુ y માં કેટલો ફેરફાર થાય છે તે મહત્વનું છે. આમ અહીં ઢાળ બરાબર 0 મળે છે. હવે આ બંને રેખાઓના ઢાળ અલગ અલગ હોવાથી આ બંને રેખાઓ સમાંતર થશે નહીં. ચાલો હવે આપણે રેખા સી માટે પ્રયત્ન કરીએ. રેખા સી નું સમીકરણ આપ્યું છે y ઓછા 2 બરાબર 6 ગુણ્યા x વત્તા 2. અહીં તે બિંદુ ઢાળના સમીકરણના સ્વરૂપમાં છે, જ્યાં x બરાબર -2 અને y બરાબર 2 છે. માટે બિંદુ થશે -2 અલ્પવિરામ 2. અહીં x બરાબર -2 અને y બરાબર 2 છે અને ઢાળ બરાબર 6 થશે. તેથી રેખા સી નો ઢાળ બરાબર 6. ઘણી વખત લોકોને ઢાળના સમીકરણના સ્વરૂપમાં જ ગમતું હોય છે, તો તેને આ રીતે પણ મૂકવામાં આવે છે, તો પણ બંને પરિસ્થિતિમાં ઢાળ 6 જ રહેશે. ચાલો હવે આપણે અહીં 6 ને વિભાજિત કરીએ તો આપણને મળશે y ઓછા 2 બરાબર 6x વત્તા 6 દુ 12. બંને બાજુએ 2 ઉમેરતા આપણને મળશે y બરાબર 6x વત્તા 12 વત્તા 2 14. આમ રેખા એ અને રેખા સી બંનેના ઢાળ 6 મળે છે. તે બંનેના ઢાળ સમાન છે. આમ રેખા એ અને રેખા સી ના ઢાળ સમાન હોવાથી રેખા એ અને સી બંને સમાંતર રેખાઓ થશે. અને આ બંને રેખાઓ જુદી જુદી રેખાઓ છે, કારણ કે તેમના y યામ અલગ અલગ છે.